નકલીથી સાવધાન વિશે। નકલીના નેટવર્ક પર ફરીવાર સરકારે કર્યો છે પ્રહાર। ડીસામાં એક નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડી પડાઈ છે, જ્યાં મોટી સંખ્યામાં નકલી ઘીનો જથ્થો કબજે કરાયો છે। આ નકલી ઘી આપના આરોગ્યને નુકસાનકારક ચોક્કસ છે, જીવલેણ પણ સાબિત થઈ શકે તેમ છે। આમ છતાં કેટલાક લોકો માત્ર ને માત્ર વધુ રૂપિયા કમાવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં મૂકતા હતા। નકલી ઘીનો ગોરખ ધંધો। ડીસા જીઆઈડીસીમાં દરોડા। 4037 કિલો શંકાસ્પદ ઘી સીઝ। ગુજરાતમાં ફેક્ટરી, રાજસ્થાનમાં વેચાણ। બનાસકાંઠાની ડીસા જીઆઈડીસીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને નકલી ઘી બનાવતા લોકોને ઝડપી પાડ્યા છે। નવકા ડેરી પ્રોડક્ટ્સમાંથી 4037 કિલો શંકાસ્પદ ઘી સીઝ કરાયું છે। બ્રાન્ડેડ ઘીના નામે વેપારી નકલી ઘીનો ધંધો કરતો હતો। 17.5 લાખની કિંમતનો ગાયના શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો છે। ગાયના ઘીના 11 શંકાસ્પદ નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલાયા છે। ફૂડ વિભાગના કમિશનરે પેઢીના માલિક અંગે પણ મોટો ખુલાસો કર્યો છે। પેઢીનો માલિક ઘીમાં વેજીટેબલ અને સોયાબીન તેલ નાખતો હતો। શુદ્ધ ઘીના નામે રાજસ્થાનમાં વેચાતો હતો ઘીનો જથ્થો। દિવસે તો ફેક્ટરી ચાલુ બંધ રાખતા, જોકે રાત્રે ફેક્ટરી શરૂ કરી નકલી ઘીનો ધંધો કરતા। નવકા ડેરી પ્રોડક્ટ્સનો માલિક અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે। અગાઉ પણ મરચામાં કલરની ભેળસેળ કરી હતી। માલિક વારંવાર ભેળસેળના ગુનામાં સંકળાયો હોવાથી તંત્રની નજર હતી। ડીસા ખાતે શ્રી નવકા ડેરી પ્રોડક્ટ્સ નામની જે પેઢી આવેલી છે, એના માલિક શ્રી સંજય બાબુલાલ મહેસરિયા ઘીની અંદર વ્યાપક પ્રમાણમાં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવતા તેમને ત્યાંથી લગભગ 4 ટન જેટલું ભેળસેળિયું ઘી કે જેની કિંમત 17.5 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવેલ છે, તથા આ પેઢીમાંથી 11 જેટલા ઘીના કહેવાતા શુદ્ધ ગાયના ઘીના નમૂનાઓ તપાસવા માટે ઢીલા છે। આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એક્ઝિક્યુટિવ ઓફિસરે 1.25 લાખનો પાલનપુરના એક્ઝિક્યુટિવ ઓફિસરે દંડ કરેલો હતો 2019ની અંદર, તથા લાસ્ટ 2024ની અંદર અમીરગઢ જેએમએફસી કોર્ટની અંદર આ જ વ્યક્તિએ એક તેલ મરચાની અંદર કલરની ભેળસેળ માટે એમને જેલ અને 50,000 દંડ પણ ફટકારવામાં આવેલો હતો। અસલીના નામે નકલી ઘી વેચી લોકોના આરોગ્ય સાથે જીવલેણ રમત રમતા લોકો સામે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે। અસલીના નામે નકલીનો ધંધો કરતા લોકો દિવસ તો ફેક્ટરી બંધ રાખતા અને રાત્રે જ નકલીનો વેપાર કરતા, જેથી કોઈને શંકા ન જાય। આ બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની અંદર વેજીટેબલ તથા સોયાબીન ઓઇલ નાખતા હતા અને આ ઘી શુદ્ધ ગાયના ઘીના નામે મોટા પ્રમાણમાં રાજસ્થાનમાં વેચતા હતા અને મૂળ સોપંડી રાતના ફેક્ટરી ચલાવતા હતા અને દિવસના બંધ રાખતા હતા। આજના સમયમાં દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે, જેમાંથી ઘી પણ બાકાત નથી। સારી ગુણવત્તાનું ઘી શોધવું હવે મોટું કામ બની શકે છે, કારણ કે ભેળસેળવાળું ઘી બજારમાં મુક્તપણે વેચાઈ રહ્યું છે। ભેળસેળવાળું ઘી તેના સમાન રંગને કારણે શુદ્ધ ઘી તરીકે વેચાય છે। આવી સ્થિતિમાં આજે અમે એવી કેટલીક ટ્રિક્સ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા ભેળસેળયુક્ત ઘી સરળતાથી ઓળખી શકાય। સૌથી પહેલા તો હાથ પર રાખીને ચેક કરી શકાય। ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને ચકાસી શકો છો। આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકન્ડ રાહ જુઓ। ઓરિજિનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ રહેશે। ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજિનલ છે કે નકલી। આ માટે એક વાસણમાં 1 ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો। જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લો કે તે ઓરિજિનલ છે। નકલી ઘી ધીમે ધીમે પીગળી જશે, પણ તેનો રંગ પીળો રહેશે। ઘી શુદ્ધ છે કે નહીં તેને ઓળખવા માટે તમે તેને ઉકાળીને પણ ચકાસી શકો છો। આ માટે એક વાસણમાં 3 થી 4 ચમચી ઘી ઉકાળો અને તેને 24 કલાક માટે તે જ વાસણમાં ઠંડુ થવા માટે છોડી દો। સમય પૂરો થયા પછી ઘી ચેક કરો, તેની ગંધ પહેલાની જેમ જ સારી રહે તો ઘી શુદ્ધ છે। ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી હાલ નકલી ઘીનો વેપાર થઈ રહ્યો છે। થોડા વધુ રૂપિયા કમાવાના ચક્કરમાં કેટલાક લોકો આપના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે। નકલી ઘી જીવલેણ પણ સાબિત થઈ શકે છે।
ભેળસેળિયું ઘી ખાવાથી શરીરને નુકસાન થાય છે. વેજીટેબલ ઘીમાં ટ્રાન્સફેટ નામનું તત્વ હોય છે. ટ્રાન્સફેટનું પ્રમાણ જેમ વધુ તેમ વધુ નુકસાન. ટ્રાન્સફેટ એ હાર્ટ એટેક માટે પણ જવાબદાર ગણાય છે. નકલી ઘીમાં સ્ટાર્ચની ભેળસેળ હોઈ શકે છે. ઘીમાં રંગ માટે ટર્મરિકની પણ ભેળસેળ હોઈ શકે છે. નકલી ઘીના વેપારીઓ જાણે છે કે આ ઘી અનેક લોકોને નુકસાન કરી શકે છે, પરંતુ માત્ર ને માત્ર રૂપિયા કમાવા આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. લોકોના આરોગ્યની કોઈ ચિંતા કરતા નથી, જેથી હવે આરોગ્ય વિભાગે આવા લોકો સામે તવાઈ બોલાવવાની શરૂઆત કરી દીધી છે. આગામી દિવસોમાં પણ આરોગ્ય વિભાગનું આ ઓપરેશન યથાવત રહેશે. બ્યુરો રિપોર્ટ TV9.